તારા હાથથી કાંઈક નેકી કરી જા. મિત્રો ભાઈ હવે ઘડીક વાર રહેવા દે ને ભાઈ. મિત્ર માફ કરજો, થોડીક વાર સમયના મર્યાદામાં બોલવું છે, સમયને અનુરૂપ બોલવું છે, પણ એક એક શબ્દ ઉપર થોડી વાત કરું. મારી પ્રસંગ કેવો છે એટલે કર નેકી કરે છે, તારા હાથથી કંઈક નેકી કરી જા. હા, આપણે સંસારી છે બાપ. માયા મોટી નાગીની નીંડા પોતાના ખાય ને એમાંથી કોઈ ઉગરે ને મોટો મણિધર કહેવાય, એ સંન્યાસી હાટું છે, સંસારી હાટું નથી. સંન્યાસી હાટું છે. કારણ કે સંન્યાસ હોય, વાનપ્રસ્થ હોય કે બ્રહ્મચારી આશ્રમ હોય, ત્રણમાંથી કોઈ પણ આશ્રમ હોય, બપોર થાય એટલે સંસારીને ગોતવો પડે, ગોતવો પડે, ગોતવો પડે, ડબરીને દેવું હું. ત્રણેય આશ્રમો સંસાર ઉપર જ નભે છે. એટલે હું જાહેરમાં કહું છું, ધર્મને બહુ ગૂંચવી ન નાખવો. ધર્મની વાતો કરી અને બહુ ગૂંચવી ન નાખવો. સીધો સાદો સરળ ધર્મ છે. જે ઘડીએ, જે પલે, જે સમયે જે પાત્ર ભજવવાનું આવે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાઓ. ભાઈ તરીકે, બાપ તરીકે, મિત્ર તરીકે, હારા તરીકે, સંબંધી તરીકે. અટાણ મને બોલવાનું, તમને સાંભળવાનું, તમને દેવાનું. આ પાત્ર મિત્રો એ ભજવા છે અને પાત્રો ભજવી જાઓ એટલે સંસાર સાગર તરી ગયા. પછી ભવસાગર તારવાવાળો બેઠો છે, તારવાય તારે ન તારે ત્યાં ક્યાં હાંકડ કરીએ. તારવી મિત્રો એ પાત્ર ભેજવું મારે એટલે મિત્રતાની વાત કરવી માટે. કરને કે કરશે, દર્પક ધરશે, પાક નજર છે, ધર પ્રીતિ સર્વભૂતિ તે રતા. હા, ધર પ્રીતિ જપ નામ જીગર છે. આ બે ઓઠને જીભથી નહીં, જપ નામ જીગર છે. પછી બાલ ઉંમર છે અને જગલે જનશે. મંજીતી ગંભીર સાગર છે, રહે સબર છે અને મિલે ઉધર છે. પરવાના તે સિયાના ફરને આના જગ में आखर मर जाना मदनाकर मन में मिथ्या धन में जोर बदन में जोबन में. આ બધું તો આવવા વાળું જવા વાળું છે. મદનાકર મન में, મિથ્યા ધન में, જોર બદન में, જોબન में. કારણ કે જિંદગાની નાની સી કહાની ફાની ફરી નહીં આવવાની. જતા જતા કહેવાની હું તો જવાની. એ જવાની તા તો આછી બુઢાપાની રેખા દેખાવાની. હાથે લાકડી લેવાની, બેતાલા પહેરવાની, થયા છોકરા તોફાની, એની ભાડ રાખવાની. બસ આમને આમ સરી જવાની. આ જિંદગાની નાની સી કહાની ફાની ફરી નહીં આવવાની. આ વારંવાર નથી મળતી. આ દેહ અનેક જન્મોને અંતે મળ્યો છે. બડે ભાગ માનુષ તન પાવા અને સુર દુર્લભ ગ્રંથન સબ ગાવા. દેવતાઓ નહીં દુર્લભ એવો મનુષ્ય દેહ મળ્યો. ડોંગરેજી બાપા એટલે કહેતા કે પશુ નવું પાપ નથી કરી શકતા અને દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. પશુ નવું પાપ ન કરી શકે. કોઈ સિંહ છે એ ગાને મારે ગવત્યાનું પાપ ન લાગે. કોઈ નોડિયું હરપને મારે તે નાગત્યાનું પાપ ન લાગે. પશુથી નવું પાપ નથી થતું. દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. દેવતાઓ આપણને મદદ કરે તો ભાઈની ભલાઈ નથી કરતા. એ તો એના મંત્રો દેપાન અનુષ્ઠાન કર્યા એટલે કરે, એનું પુણ્ય બંધાતું નથી. આ બે કામ માણસ જ કરી શકે. બડે ભાગ માનુષ તન પાવા અને સુર દુર્લભ, દેવતાઓને દુર્લભ એવો આ દેહ મળ્યો છે. તો કંઈક કરી દે. કારણ કે સબલક સમી નિહ ગર્વ ધની. બાપુ વિશે મને પરસોત્તમ બાપુએ ખૂબ સારી વાત કરી હતી ફોનમાં. હું તો નંદબા બાપુને ક્યારે મળ્યો નહીં, પણ એના દ્વારા મને એની કીર્તિ કાને મળી એટલે મને દુવો યાદ આવે છે કે સબલક સમી નિહ ગર્વ ધની અને કોમલ વિદ્યાવંત. બાકી ભૂભૂષણ એ તીન હે, બાકી ઉપજત ખપત આનંદ. હજારો અહીંયા આવે છે ને હજારો વ્યા જાય છે, કોઈ નોંધ નથી લેતું. હજારો કીડાની જેમ જન્મે છે, હજારો કીડાની જેમ મરી જાય છે. જેમ ધાનનું ધનેડું ધાનમાં જન્મે, ધાન ખાય અને ધાનમાં મરે, એમ ઘણા ધનમાં જન્મે, ધન ખાય ને ધનમાં મરે. આથી કોઈ ફરક નથી પડતો. કે તો ધરતીના ઘરણા હોય તો ત્રણ વ્યક્તિ કોણ કે સબલક સમી, બળવાન હોવા છતાં જે ક્ષમાવાન છે. નમાલાની તો ક્ષમામે શું મજા? નમાલો તો ક્ષમા કરે તો શું મજા? ઘણા એમ કેતા હોય આપણું હૃદય બહુ મોટું, આપણે બધાને માફ કરી દઈએ. હવે તું માફ ન કરી દે તારું સરનામું શું હોય? તારે માફ તું મજબૂરીથી માફ કરે છે, હૃદયથી નથી કરતો. સબલક સમી. અર્જુન કર્ણને એમ કે તને માફ કરી દઉં છું. કૃષ્ણ શિશુપાળને એમ કે તને માફ કરી દઉં છું. ભીમ દુર્યોધનને એમ કે તને માફ કરી દઉં છું. તો એ માફીની મજા છે.
મેવાડની મહારાણી, એક રાજપૂતાણી, એક રાજપૂત ઘરાનાની દીકરી, એક રાજપૂત ઘરાનાની વવારું. મેવાડની મહારાણી એક ચમારના ચરણની માલિકર મસ્તક નમાવે. બાઈ મીરા રોહિદાસના ચરણમાં મસ્તક નમાવે એ નમનની મજા છે. ભરતરી છોડે એ છોડ્યાની મજા છે. સબલ ક્ષમી, બળવાન હોવા છતાં જે ક્ષમાવાન છે. નિહ ગર્વ ધની, ધનવાન હોવા છતાં જે ગર્વ વિનાનો છે. નાના મોટાને તમામને જે કામે આવે છે, નાના મોટાની તમામને જે સાંભળે છે. સબલ ક્ષમી, નિહ ગર્વ ધની અને કોમલ વિદ્યાવંત, બધા પ્રકારની વિદ્યા હોવા છતાં જે કોમળ થઈ અને રીએ છે. ધનવાન હોવા છતાં જે ગર્વ વિનાનો છે. સાહેબ, આ હોવું અને ગર્વ વિનાનું હોવું એ બહુ આકરું છે. કારણ કે આ એકલી નથી આવતી, 18 અવગુણ લઈને આવે. અને લીસ્ય આખા આ એકલી નથી આવતી, 18 અવગુણ લઈ આવે છે. સબલ ક્ષમી, નિહ ગર્વ ધની અને કોમલ વિદ્યાવંત, બહુ ભૂષણ એ તીન હે, બાકી ઉપજત ખપત અનંત. કેટલાય આવે, કેટલાય વ્યા જાય, માટે મદના કર મન में, मिथ्या धन में, जोर बदन में, जोबन में, सुख है न सपन में, जीवन जन में, अचपला धन में, छन छन में, तज वेर वतन में. હું કામી લે ભાઈ વેરથી તું મેળવી હું લે, મારું મારું કરે અને મરી ગયા. અહીં તો કૌરવ પાંડવ કોડ, એને ધોળી ભેગી થઈ ગઈ ધોળ, એને ન મળી રાખો નટવર. અહીં તો મારું મારું કરે અને મરી ગયા. કઈ કૌરવ પાંડવ કોડ, હારા હારા વ્યા ગયા છે, હજી હારા હારા વ્યા જવાના છે. तो मदना कर मन में, मिथ्या धन में, जोर बदन में, जोबन में, सुख है न सपन में, जीवन जन में, चपला धन में, छन छन में, માટે તજ વેર વતન में. प्रेम करी ले वतन ની मालिक वेर तजी दे, तज वेर वतन में, देश धरण में, અને નાહક इनमें तरसा ना थिया ना फिर नहीं आना, जग में आखर मर जाना. પણ પિંગળશ્રી બાપુજીએ કીધું છે કૌ અધિકારી. સાહેબ, એક દિવસની આયુષ્ય માગીને આવનારા મચ્છર જેવા ન રહ્યા, તે કરોડ વર્ષની આયુષ્ય માગીને આવનારા માંધાતા જેવા ન રહ્યા. 360 રાણીઓ કરનારા રાજા ન રહ્યા, તો ભીષ્મ જેવા બ્રહ્મચારી ન રહ્યા. અતિ ખાનારા ભીમ જેવા ન રહ્યા, તો દુર્વાસા જેવા સદાના ઉપવાસી ન રહ્યા. અને દુર્યોધન જેવા લોભી ન રહ્યા, તો રતિદેવ જેવા પરોપકારી ન રહ્યા. કૌ અધિકારી, ભુજબલ ભારી, કૌ આહારી, અહંકારી, કૌ તપધારી. એક કડી યાદ આવે છે, ભાઈઓ ગોર કરે છે એટલે કે લંકા જેવી નગરી છે ને ઘરે મનોહરી રાણી. લંકા દેવી નગરી છે ને ઘરે મનોહરી રાણી. રાજા રાવણ દેવા લાગ્યા, એની ભૂમિકા ફેરાણી. એથી રામ ખેતી જાજો ભાઈ જાગું છે નિર્વાણી. જાગું છે નિર્વાણી, આત્માન કરી લેને ઓળખાણી. એથી રામ ચેતન હારા, ખેતી જાજો ભાઈ જાગું છે નિર્વાણી. એથી જાગું એની પેલા કઈક કરી જા કે શું કે આખા દિવસમાં માણસે 3 માંથી એક વસ્તુ પ્રાપ્ત કરવી જોઈએ. આવું મહાત્મા બ્રહ્માનંદજી લખે છે. વિદુરની જે વિદુર નીતિ સંસ્કૃતમાં છે, એને તારણી ઢાળમાં મહાત્મા બ્રહ્માનંદજીએ ઢાળી. એનો પહેલો જ દુઓ બ્રહ્માનંદજીએ લખ્યો કે જાદિન વિદ્યા ધન અરુ યશ કો લાભ ન હોય, તો વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંધ્ય કાલ હે સોય. આખા દિવસમાં માણસે થોડીક વિદ્યા કમાવી જોઈએ. હવે માની લો કે વિદ્યા કમાવાનો સમય પૂરો થઈ ગયો, મારો સમય છે હવે વિદ્યા કમાવાનો નથી, સમય પૂરો થઈ ગયો, તો થોડુંક ધન કમાવવું જોઈએ. ધન કમાવવું જોઈએ. ધારો કે ધન કમાવાનો સમય પૂરો થઈ ગયો, 60-65 વર્ષની ઉંમર થઈ ગઈ, છોકરા મોટા થઈ ગયા, હવે ધન કમાવાનો સમય નથી, તો કે તો જગતના પટમાંથી થોડોક જહ કમાવવો જોઈએ. જાદિની વિદ્યા ધન અરુ યશ કો લાભ ન હોય. કારણ કે જહ દિયણ ઉપજસ મરણ કર દેખો સબ કોઈ, કા લંગપતિ લે ગયો ને કા કરણ ગયો ખોઈ. આખી જિંદગી હોનું ભેળું કર્યું રાવણે, તો 1 તોલું ક્યાં લઈ ગયો. અને આખી જિંદગી કરણે દાન દીધું, તો એને ઘરે કોણ માગવા ગયો તારી પાસે અમે 1 તોલું માગીએ છીએ.
બેયને અસ્તિત્વ આપી દીધું. જસ જીયણ એવો જહ કામી ગયા. અને એ જહની પાછળ એના મિત્રોએ ત્યાં મિત્રતા નિભાવી છે. મિત્ર કીધીએ મરદ મરદ મન દર્દ મિટાવે, મિત્ર કીધીએ મરદ કામ વિપત્તિમાં આવે, મિત્ર કીધીએ મર્દ ખુશામત કરને ખાવે, મિત્ર કીધીએ મરદ સત્ય કર સમજાવે, મિત્રતા ही का नाम है जो मन लोभ ना लगे, कभी सत्य बात पिंगल कहे एनो देह जाए पण नेह नो डगे, આવો મિત્ર કીધીએ મરદ મરદ મન દર્દ મિટાવે. કે દેહ જાય પ્રાણ વિયા જાય પણ નેહ ઓછો ન થાય. કેવી કોઈ મિત્રતા કરી? એવી કોઈ મિત્રતા જગતના પટમાંથી કરી કે જામનગરની બાજુનું હડિયાણા ગામ, તમને ખ્યાલ છે ક્યાં આવ્યું? અને હડિયાણા ગામના બગીચાની માલિકોર એક ચારણ વિચરો બોરસલીનો સાયો લઈ અને બેઠેલો અને રોંઢાનું ટાણું અને ધીમા 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 1 ને 2 ને 3 ને 4 ને 5 ને કરતા 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 માણસો બગીચામાં દેખાવા માંડી ગયા. એટલે ચારણે વિચાર કર્યો કે નાની નાની અંબોડિયું છે, આંખમાં આંજણ આંજા છે, તો આ તરગાળા હોવા જોઈએ, આ ખેલ કરવા વાળા હોવા જોઈએ. અને એમાં એ 7-8 થતા 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 50 જણા બગીચામાં એક ચારણ અને રાજપૂતની મિત્રતા કેવી હોય એનો પ્રસંગ હું તમને કહું છું. જાડેજા પરિવારના આંગણે છું. એમાં એક બગી આવી અને બગી આવી એમાંથી એક આદમી હેઠો ઉતર્યો, ચાંદીની મીઠીવાળી લાકડી, એક હાથમાં ધોતિયાનો છેડો, માથે અંબોડી બાંધેલી, આંખમાં આંજણ આંજેલું. અને એ ચારણે એટલો વિચાર કર્યો કે હોય ન હોય આ તરગાળાનો નાયક હોવો જોઈએ. હા, નાયક હોવો જોઈએ. એ નાયક માની અને જંતરમાંથી હાથ મૂક્યો અને જંતરમાંથી હાથ મૂક્યો ને 36 પ્રકારના રાગ રાગને ધીમા 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 જંતરમાં વાગવા માંડ્યા. અને ગમે એમ તો ભાઈ ભોવાયા, એ છતાં સંગીત પ્રેમી 1 ને 2 ને 4 ને 6 ને એમ કરતા 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 આખે આખું ટોળું આવી અને બેસી ગયું. અને 1 કલાક જંતરની ઠોરી વગાડી. પણ વિજાણંદ જંતર વગાડ્યા તો હેમાડો હલકું લીએ, પછી મોયાને માછલ માર્યા તો માછલીઓ ટોળે વળે, એમ બધા ટોળું વળી ગયા. અને જંતર બંધ કર્યું એટલે નાયકે પૂછ્યું, જવાન કેવા છો? કે ચારણ છું. શું નામ છે? જાલનસિંહ નામ છે. ક્યાં રહેવું? કે રહેવું તો બાપા પોરબંદર, પણ હવે બૈડો છોડીને નીકળી ગયો છું. ક્યાં જવું છે? કે ભાઈ લઈ જાય ન્યા, નસીબ લઈ જાય ન્યા. કે આજની રાત ત્યાં રોકાવું? કે રોકાવું તો બાપા 1 ની 2 રાત તો રોકાવું. કે ખાસ કારણ? કે ખાસ કારણ તો નહીં, પણ અમારો આજે અહીંયા એક વેહ છે, અમારે રમવાનું છે, અને આવું વાજિંત્ર ભેળું વાગે ને તો અમને મોજ થોડીક વધારે મળે. હરિયાણા દરબાર ની એક મહેમાન આવ્યા છે. કે કોણ મહેમાન આવ્યું છે? કે ઈડરથી રાવ કલ્યાણમલ મહેમાન થયા છે ને એના હાટું અમને તેડાવ્યા છે ને અમને આ રમત દીધી છે, પણ તું જો જંતર વગાડીને તો અમારી રમતમાં 4 ચાંદ લાગી જાય. કે ભલે બાપા, મારે તો ગમે અહીંયા રાત રોકાવું છે ને, લ્યો હું તમારે ત્યાં આજની રાત જંતર વગાડે. કે તો એક કામ કર, મારા ભરો બગીમાં બેસી જા. એ આણી બાવડું જાલી અને આમ બગીમાં બેહાડ્યા. અમારા કવિ કાગ આકાશવાણી પર બોલ્યા છે કે આમ બાવડું જાલી અને બગીમાં જાલણસિંહ કાંટાને બેહાડ્યો. તો એવું લાગતું તું કે ચારણને નહીં પણ ભોવાયા એ હાડા હાથી પનોતીને બેહાડી હોય એમ ઉપાડી અને બગી રવાના થઈ. એ ખેલ શરૂ થયો. એ કાકડા હરગાવ્યા, નાના નાના જરૂરા આવ્યા, એ તાવતરીઓ કાઢ્યો. જે કઈ રમત ને બધા જોયું હોય એટલે હું નામાં વર્ણન ન કરું. એ ધીમા 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 રમતું પછી રમતું રમતું પછી રમતું નખાતી ગઈ. એમાં પટ્ટાબાજી ખેલવા વાળો આવ્યો. એ 32 તલવારી પટમાં પથરાણીઓ હાથની માલિક. અમારા રાજપૂત સમાજ છે, મારે પટ્ટો કેને કહેવાય એ કઈ અહીં ઉલ્લેખ કરી દેવાના ન હોય. તલવાર કેને કહેવાય, કટાર કેને કહેવાય, પટ્ટો કેને કહેવાય. પણ એ પટ્ટા 2 લઈ અને આવ્યો અને રમવા માંડ્યો. પણ કપાણો કપાહે, કપાણો કપાહે, કપાણો કપાહે એવી રમત રમ્યો. અને ઈડર મહારાજા રાવ કલ્યાણમલને મોજ આવી. માથેથી પાઘડી ઉતારી, સાફો ઉતારી અને આમ ઘા કર્યો. પડની માલિકો એ પટા રમવા વાળો છે, એ પાઘડીને આમ તલવારની અણીએ લીધી. ઘડીક વાર ડીલે વીટે, ઘડીક વાર માથે વીટે. પણ સોનાના તાર વાળી 11 વારની પાઘડી પડમાં હંચવાય નહીં. ઘડી પગમાં આવે, ઘડી કાંટી આવે, ઘડી કામ આવે. એ રમત કરી અને નીકળી ગયો. નાયકે એમ કીધું, બાપા હવે ઘડીક વાર હવે શાંતિ જાળવજો. અમારા ભાઈઓ બીજો વેહની તૈયારી કરે અને એ વેહ ભજવે અને પૂરા તૈયાર થઈને આવે એ પહેલા અમારા ભેરો જંતર વાળો ભાઈ છે, એ તમને જરાક મોજ કરાવશે. એની પડની માલિકો એ કોથરો નાખી અને જંતર નાખીને બેઠો ને જંતર માથે હાથ મૂકી અને ચારણે રાવ કલ્યાણમાં હામો જોઈને કીધું, કઈ
માથાનો હુંદોય મોળ જન લઈ પાઉમાં પહેર્યો આ માથાનો હુંદોય મોળ અને લઈ પાઉમાં પહેર્યો ઈ દેખત દેખત જવડો ઈ ડોળ તને કામ રે ઠબકો પેલાણ એ રાજપૂત એ ક્ષત્રિય તારી આ પાઘડી જનેતાના ચરણમાં પડે, તારી આ પાઘડી શિવના ચરણમાં પડે, તારી આ પાઘડી માં ભગવતીના ચરણમાં પડે. ઈ પાઘડીને નમાવી હોય તો હજારો બેનો ભાઈઓ વિજ્ઞાનીઓ થઈ જાય, હજારો માતાઓ દીકરાઓ વિજ્ઞાનીઓ થઈ જાય અને કાંઈક ધરતી છે લોહીથી રંગાઈ જાય, છતાં જે પાઘડી નમે નહીં. ઈ પાઘડી ભોયના પગમાં પડી માથાનો હુંદો મોડાઈ લઈ પાઉમાં પેરી દેખત અવળો ડોળ તને કાઉ ઠબુકો કેલાણ મલ. અને સામેથી જવાબ ન આવ્યો, કાંઈ જવાબ ન આવ્યો અને તારણના હૈયામાં શબ્દો છૂટ્યા કે યુસુનું તો યુસુધીર અને આ દેવડે હુંકારા દીજે. એ રાજા મંદિરમાં અમે હા કરી રાહ ઉઠે, ના કરીએ તો ના ઉઠે. થાલા મંદિરમાંથી અવાજ આવે સુનું તો યુસુધીર આ દેવડે હુંકારા દીજે. તારી જીભે જીભે છે જંજીર કે કાને તાળા ખિલાણ. બેરો છો જીભમાંથી જંજીર ચડી સાંભળતો નથી અને રાડી ફાટી. કોણ છે? તારણ શું? રાજપૂત ને બીજું હાથું કીએ કોણ? તારણ શું કે આજથી હું કહેવા માટે થઈને ઈડર કેમ ન આવ્યા એનું કારણ છે. પ્રસંગ તો મિત્રો બહુ ટૂંકમાં કહું, આખો બનેલો ઈડર મહારાજાના ઘરમાં ભુજના ધણી રાદેહળજીના બેન વિનયમતીજી. અને વિનયમતીજી એટલા સ્વરૂપાન કે ઇન્દ્રના ઘરની અપ્સરાઓ ઝાંખી પડતી, પાણી પીતા હોય તો ગળામાં દેખાતું. અને આખા ગુજરાતની માલિક વાત પથરાઈ ગઈ કે વિનયમતીજી હું સ્વરૂપાન બીજું કોઈ નથી. અને એમાં એક રણમલ કરીને રાજપૂત, અને એને એમ થયું ઓહો આવા રૂપ હોતા છે. વિનયમતીજી દામોકુંડ સ્નાન કરવા આવ્યા, ન્યાય બ્રાહ્મણોની હારે બ્રાહ્મણ થઈને રૂપ જોવા માટે થઈને બેઠો. વિનયમતીજી દાન દેવા ગયા, આમ ખોબો કર્યો. હવે દાન લે તો રજપૂત મટી જાય, દાન ન લે તો બ્રાહ્મણ નથી, વાત છતી થઈ જાય. એ દામોકુંડમાં ડૂબકી નાખી અને ભાગ્યો. પાછળ ઈડરની સૈન્ય પડ્યું. એક ચારણને ઝૂંપડે જઈને કીધું બચાવી લે નકર મારી નાખશે. કે બાપા બચાવવાનું મારી પાસે કાંઈ છે નહીં, હું તને હાથવી ન હગું. અને ઘોડી દઉં ભાગવા માંડી, પછી ઈડરની ઘોડીઓની તાકાત નથી આને આંબી. અને ઈડર મહારાજને ખબર પડી કે આ રીતે ચારણે ભગાડ્યો છે રણમલને. અને એ હુકમ છૂટ્યો તમામ ચારણોને ઈડરમાંથી દેશવટો દઈ દેવામાં આવે. આને કીધું કે ઈડર આવવું તું, તારી પાસે આવવું તું. તે ચારણોને દેશવટો દઈ દીધો. એ સમાચાર મળ્યા પણ આવ્યો નહીં. કે કેમ? શબ્દો સાંભળજો કે મન આવે એ મળવા અમાયને કમળ કાતરી પણ યાદા યાદા ઈડરિયા મને કંકણ ઘણા કલ્યાણ મલ. તને મન આવે મળવા અને ઉમળકા કરી પણ તારા નાના 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 જે પાથરી રાખ્યા ને પદ્યા સુધી એ તારા સુધી પોતવા નહોતા જતા. કાંકરા એટલા પાથરા, કાંઠા એટલા પાથરા. પણ રાજા એક વસ્તુ છે બાપ કે શું કે ગવડીયું ગુના કરે આ તો અનહદ ઈડરિયા તો હિન્દુ હલાલે ના પછી કાફી ગળું કિલાણ મલ. હિન્દુના દીકરામાંથી ના માફ કરજો, હિન્દુના ખેતરમાંથી ગા હવરવી નીકળી ગઈ હોય ને 1000 નું નુકસાન કરી નીકળી ગઈ હોય તો હિન્દુનો દીકરો એને દોરીને કહાઈ વાળે દેવાનું. રાવ કલ્યાણ મલે કીધું કવિરાજ આ તો ઘણી લાંબી છે, ટૂંકમાં કહું ઈડર પધારો. કે આજ તો નહીં આવું, કોક દીક અન્ન પાણી માંડ્યું છે તેથી ઈડર પધારે. અને ખંભે જંતર નાખી અને એ ચારણ અહીંથી ભાગ્યો. ઠેઠ ભુજ જઈ રાદેહળની પાસે જંતર વગાડ્યું. મિત્રતા બંધાણી, હાડો હાડની મિત્રતા. એકાબીજા વિનાનું ગળે અન્ન ન ઉતરે એવી ચારણ અને રાજપૂતની વચારે જેથી મિત્રતા બંધાણી. પણ કવિઓએ વર્ણન કર્યું કે ખોડિયા નોખા પ્રાણ એક આવી મિત્રતા બંધાણી. અને એમાં એક ઘટના એવી બની કસકલાધર ની અંદર. મેં ઘણી કઈક જુદું લખ્યું છે કસકલાધર ની અંદર, મને ગમ્યું છે એટલે કે હું એ ટીવી ઉપર બોલ્યો તો એ રીતે
દુલેરાય તારાણી લખે છે કે ઈડર મહારાજાને એક લુવારના બાઈ અને અતિ સ્વરૂપવાન એની ઉપર થોડું મન ઠરેલું અને વિનયમતીજીને એ વાતનો ખ્યાલ આવ્યો. રાજપૂતાણીની મર્યાદા ન પતિને કહી હગે ન ભાઈને કહી હગે, ન સહન થઈ હગે, ન પતિને કહી હગે, ન ભાઈને કહી હગે. રાજપૂતાણી મનમાં વિચાર કરે કે કોણ કે આને, કોણ કે કોણ ગોતું, કેને ગોતું. અને એમાં વિનયમતીજીને ખબર પડી કે રાજદેહરની પાસે એક ઝાલણસિંહ કાંટા નામનો તારણ છે અને એને જો તેડી આવો અને ઈડર મહારાજાને કંઈક કહે તો એક દી ઠપકો દીધો તો પાછો ઠપકો દેવા આવે તો એનું કહ્યું માને. અને એક દી વેલણું જોડાવી અને બેન ભોજ આવ્યા. એક દી, બે દી, ત્રણ દી રોકાણા. એ ભાઈ અને બેન વાતો કરે. એ વાત કરતા 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 ભુજના ધણીએ એટલું કીધું, બેન મારો ભાઈબંધ આમ, મારો ભાઈબંધ તેમ, બહુ વખાણ કર્યા. અને ત્યારે વિનયમતીએ કીધું કે ભાઈ તારા વખાણ મેં બહુ સાંભળ્યા, તારા ભાઈબંધના વખાણ બહુ મેં સાંભળ્યા, અને ભાઈ પાસે બેન કંઈક માગે તો આપીશ. અરે મારા બાપ, મારી બેન કેટલા વર્ષે આવી, માગ બાપ શું જોઈએ કે એમ નહીં, વચન દે તો માગો, કે વચન છે આભના તારા લેવી દેવાનું કહે તો બેન નહીં બને, કારા માથાનો માણસ છું, બનશે એટલું કરી દે કે બાપ બીજું કાંઈ જોતું નથી, પણ મારે થોડું કામ છે એટલે વચન દે ને. તો વચનની માલિકનું ઝાલણસિંહ કાંટાને માગું છું, મારે ઈડર લઈ જાવો છે. ખૂબ ના પાડી, બેન મારો પ્રાણ એક છે, કાંટા વિનાનો જીવી નહીં હતું. ભાઈ આજ તો કાંટો આવ, બાકી ભેરે ભાણે ઉઠીને વહી જાઉં, આજ વેલણું જોડાવીને વહી જાઉં, બીજું કાંઈ જોતું નથી. અને સાહેબ એ બેનનું વેલડું તૈયાર થયું, એ ઝાલણસિંહ કાંટાની હાંડ તૈયાર થઈ, બધીનો ધણી વળાવવા આવ્યો. ટૂંકમાં વાત કરું, વેલડું દેખાતું બંધ થયું, હાંડ દેખાતી બંધ થઈ, હાંડના પગથી ઉડતી કચ્છની ધરતીની ધૂળીની ખેપટ દેખાતી બંધ થઈ. ત્યાં સુધી કીધે રે મારો કાંટો જાય, મારો કાંટો જાય, મારો કાંટો જાય, મારો ભાઈબંધ જાય, મારો હૈયાનું હાડકું જાય, મારો કાંટો જાય. આય વેલડું દેખાતું બંધ થયું અને આય રાહત દેહરજીના મગજનો કાંટો છટકી ગયો અને ભોજની બજારમાં નીકળ્યો. ભાઈ દુકાન ઉઠાવતો કરિયાણાની, કાપડની, એમાં એક દુકાન આવીને પૂછ્યું, ભાઈ કેવા છો? કે બાપુ હોરા છે, હું વેચો? બાપુ અમે ખીલા વેચીએ, ખીલિયું વેચીએ, અમે તોલા વેચીએ, અમે ત્રાજવા વેચીએ, બાપુ અમે કાંટો વેચીએ. એ કાંટો વેચીએ શબ્દ પીડ્યા અને રાદેડજીના હૈયામાં શબ્દો નીકળ્યા કે ઝાલણસિંહની જાય તને વેચાય ઘર વોરાતણે. એ કાંઠા મારાથી નોખો પીડ્યા પછી તું એટલો હેઠો ઉતરી ગયો કે વોરાવની દુકાનમાં વેચાવા માંડી ગયો. ઝાલણસિંહની જાય અને વેચાય ઘર વોરાતણે. આ દેહળ દિને રાત પછી કાંટાનું સમરણ કરે, હું કાંટો કાંટો કરું તો વોરાની દુકાનમાં વેચાશ ભાઈબંધ. અને તે વોરાવે કીધું, બાપુ એ તમારો કાંટો નહીં, અમે તો જોખવાનો કાંટો વેચીએ. માણસો સમજાવી રાજમહેલમાં લઈ ગયા. આ રસ્તામાં બેન ને ઝાલણસિંહ કાંટાએ એટલું પૂછ્યું, બેન આટલી બધી અઠ કરીને બાપ મને ઈડર શું કરવા લઈ જાય, મારા ભાઈબંધી શું કરવા મને નોખો પાડ? કવિરાજ રાજપૂત થી એક ભૂલ થાય છે, લુવારના બાઈ છે, બહુ સ્વરૂપવાન છે, મન ઠર્યું છે, કેને કહું બાપ? એક ચારણ માની, એક બાપ માની તને મોઢે આટલી વાત કરું, હવે આમાંથી તું ઉગારી દે તો ઉગારી દે. ટૂંકમાં વાત કરું, ઝાલણસિંહ કાંટા ઈડરની કચેરીની માલિકો આવ્યા. અમારા કલ્યાણજી બેઠા હતા. ઈડરની કચેરીમાં આવી અને ઝાલણસિંહ કાંટાએ કાનમાંથી હાથ મૂકી અને શબ્દો છોડ્યા, કઈ તેડું કાંટ કથીર અને તે દયા હવરાણ હોંઘું થયું. ઈડરના ધણી તારે ત્રાજવેથી લોઢું તરાવવા માંડ્યું ને તઈ હોના જેવા રાજપૂતાણીની કિંમત ઓછી થઈ. તેડું કાંટ કથીર તેથી હવરાણ હોંઘું થયું. ઈ વેળા જોને વીર તને કાઉ રે ઠપકો પેલા. વચન દઉં છું, જો મરમ કે નહીં કહેવાય, ન કાને વાત કરવી પડી, નવોને કઈ ખુલાસો કરવો પડ્યો. આ સમજી ગયો, બોલો સમજી ગયા. કીધું કવિરાજ વચન દઉં છું, આજથી માર્ગ ઈડરના ધણી માટે નહીં હોય. કલ્યાણમલ
બેન માગીને લઈ આવ્યા છે એટલે અહીંયા હું રોકાઈશ, પણ એક તારી અને મારી વચ્ચે શરત રહે. બોલો કવિરાજ કે કોઈ દી મારું અને તારું નહીં કરવાનું. જેથી તે મારું અને તારું કર્યું કે આ મારું છે અને આ તારું છે, આટલું જેથી કર્યું ને તેથી હું આ ઈડરની ધરતી છોડી અને વયો જાય. અને કાળના ખપરની માલિકો સમય ધીમો 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 પસાર થવા માંડ્યો. એક દિવસનો હવારનો પોર રાવ કલ્યાણમલ જાલનસિંહ કાંટો સ્નાન કરવા માટે થઈ અને તળાવની અંદર ઉતર્યા. અને તળાવમાં ઉતર્યા પછી એ રાવ કલ્યાણમલ હજી સ્નાન કરવાની તૈયારી કરે એ પેલા જાલનસિંહ કાંટા બહાર નીકળી. રાવ કલ્યાણમલના કપડા પહેર્યા હતા, એમાંથી તોરણી લઈ પાયજામો લઈ અને આમ પહેરવાની તૈયારી કરી. એટલે નાતા નાતા કીધું, હા કવિરાજ, એ કપડા તો મારા છે, બાજુ પડ્યા તમારા. આ કપડા મારા છે, બાજુ પડ્યા તમારા છે. એટલે કપડાનો ઘા કરતા કરતા બોલ્યો કે કંઈક પહેર્યા, કંઈક પહેરીશું, આવા પગ ઢક પરમાણ, પણ તારું મારું ન ગણે. એ તો દેહડના ઈંધાણ અમે કંઈક પહેર્યા, કંઈક પહેરીશું. એ ભૂતની ગાદીમાંથી બેહીને એમ કહેતો ને કે ભૂત મારું છે, તે દેહડ એમ કહેતો તો તારું તારું છે. સાહેબ ટૂંકમાં વાત કરું, એ પિંજરામાંથી સિંહ છૂટો હોય ને એમ ભાગ્યો તારણ. છેલ્લે બુધના દરવાજે પહોંચ્યો. અમીર ઉમરાવ સહિત નનામી હામી જડી કે 60 માથે બેઠા બેઠા એટલું પૂછ્યું, ભાઈ કોણ સ્વર્ગવાસ થયું? માણસોએ પાસે આવીને કીધું, જાલનસિંહ કાંટા, ભાઈબંધ, મારો ભાઈબંધ, મારો ભાઈબંધ, મારો ભાઈબંધ, મારો કાંટો કરતા 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 આટલા દિવસોએ આજ ભુજના ધણીએ પ્રાણ દીધા. રાદેહડે પ્રાણ દીધા. એ કે દેહડ, એ દેહડ શબ્દ છૂટ્યા. 60 માથેથી શરીર પડ્યું, પણ શરીર મિત્રો એમ કહેવાય છે કે ધરતી માથે ન પડ્યું તા જાલનસિંહ કાંટાને પ્રાણ વૈયા ગયા તા. કોઈ કટારા કરગ રહે અને કોઈ મરે વિખ ખાય. આ તો પ્રીત તો હેડી કીધી કે હાય કીએ જીવ જાય. આ મિત્રતા એક રાજપૂત અને ચારણની આ એના મિત્રો એ નાનબા બાપુની પાછળ જે આજ કર્યું મને યાદ આવ્યું. શું મિત્રતા! આવા મિત્ર કીધી મરદ મરદ મન દરદ મિટાવે. મિત્ર કીધી મરદ કે કામ વિપત્તિમાં આવે. ઘરમાં બાપા ખાનમી ગુણ્યું ભર્યું હોય ને તેલના ડબ્બા પડ્યા હોય ને પેટારામાં ધન પડ્યું હોય ને મિત્રતા નભાવી જાય, એ તો આખી દુનિયા નભાવી જાય. પણ કાંઈ ન હોય અને મિત્રતા નભાવી જાય. મિત્ર કીધીએ મરદ મરદ મન દર્દ મિટાવે. મિત્ર કીધીએ મરદ કામ વિપત્તિમાં આવે. મિત્ર કીધીએ મરદ કે ખુશામત કર નહીં ખાવે. હા ભાઈ, હા ભાઈ, હા ભાઈ, તમારા જેવું થવાય નહીં, તમારા જેવું થવાય નહીં. જડામૂળ નીકળી જાય ત્યાં સુધી ભણના દીકરા નાદ ન પાડે એને મિત્ર ન કરાય. યાદ રાખજો મિત્ર તમારા બે પ્રકારના હોય. એક બૂટ જેવા હોય, એક સ્લીપર જેવા હોય. એક બૂટ જેવા હોય, ગમે એવા ગારામાં પડો, ગમે એવા મુશ્કેલીમાં પડો, તમારા પગમાંથી નીકળે નહીં, સાથ છોડે નહીં. બીજા સ્લીપર જેવા હોય, સેજ લેપટા નથી, ભણના દીકરા પગમાં નોખા થયા નથી, સેજ લેપટા નથી, પટ્ટી હોતા ગયા નથી. અને કદાચ ને પગમાંથી નહીં નીકળે, એની મજબૂરી છે, એની લાચારી છે, પગમાંથી નહીં નીકળે તો યાદ રાખજો પાછળથી છાટા તો ઉડાડશે. સ્વભાવ છે. બહુ વિચારજો મિત્ર કરતા પહેલા. આંબલીનું ઝાડવું બહુ મોટું હોય, એના પાંદડા બહુ નાના હોય. એનું પરિણામ શું આવ્યું? એના ફળ ખાટા અને વાંકા આવ્યા. કાચરા ખાટા આવ્યા અને વાંકા આવ્યા. કેરનું ઝાડવું બહુ નાનું હોય અને કેરના પાંદડા બહુ મોટા હોય. તેનું પરિણામ એ આવ્યું કે એના ફળ સીધા અને મીઠા આવ્યા. જેના આજુબાજુના સર્કલ છે ને ટૂંકી બુદ્ધિના હોય ને એના ફળ હંમેશા માટે ખાટા અને વાંકા જ હોય. જેના વિશાળ બુદ્ધિના હોય ને એના ફળ સીધા અને